આ વિડીયોમાં આપણે દશાંશ અપૂર્ણાંકના લસા અને ગુસા વિશે જોઈશું। દશાંશ અપૂર્ણાંકના લસા અને ગુસા શોધવા એકદમ સરળ રીત છે। તો દશાંશ અપૂર્ણાંક લસા અને ગુસા આપણે બે રીતના શોધી શકીએ છીએ। તો પહેલાં આપણે કઈ રીત જોઈશું? તો એક દાખલામાં અપૂર્ણાંકવાળી રીત જોઈ લઈએ। તો દશાંશ અપૂર્ણાંકને પહેલાં શામાં રૂપાંતરિત કરી દઈએ? અપૂર્ણાંકમાં। તો પહેલાં 7.5 છે એને 10/75/10, પછી 15/10, 50/100 રૂપાંતરિત કરી દીધા। હવે શું કરીએ? તો જુઓ, આપણે અપૂર્ણાંકની રીતમાં શું કહે છે? તો પહેલાં અંશના સંખ્યાનો લસા અને ગુસા શોધી કાઢીએ અને છેદની સંખ્યાનો લસા અને ગુસા શોધી કાઢીએ। તો અંશની સંખ્યા કઈ છે? 75, 15 અને 50, તેનો લસા। તો અંશનો લસા કઈ કઈ સંખ્યા છે? 75, 15 અને 50। 75, 15, 50। પહેલાં 2 થી સ્ટાર્ટ કરીશું। 25 દુ 50, 15 15, 75 75। હવે 3 વડે 25 તરી 75, 5 તરી 15, 25 25। હવે તો 5 વડે ભગાશે। 5 પાછું 25, 5 એકા 5, 5 પાછું 25, 5 એકા 5, 1 ના 1, 5 એકા 5। ઓકે, તો હવે આપણે લસા લઈએ। કઈ સંખ્યાનો? 75, 15 અને 50નો। તો આ બધાનો ગુણાકાર કરી દઈશું। કેટલા થશે? 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 5। તો કેટલો થશે? 5 દુ 10, 10 તરી 30, 30 પંચા 150। હવે અંશનો ગુસા। જુઓ, અહીં આ 3 સંખ્યાઓ છે, 75, 15 અને 50 છે। એ બધાને 2 વડે ભાગી શકાય છે? તો કે ના, તો આ લઈશું નહીં। પછી 75, 15 અને 25 છે, એ બધાને 3 વડે ભગાય? તો જો 75 અને 15ને 3 વડે ભગાય છે, પરંતુ 25ને 3 વડે ભગાતા નથી, તો આ 3 પણ આવશે નહીં। હવે આ 5 છે, તો 25, 5 અને 25 3 સંખ્યાઓ આપેલી છે, તો બધાને 5 વડે ભગાય છે? તો કે હા, તો આ 5 આવશે। ઓકે, તો ગુસા એટલે સામાન્ય જે આપેલ સંખ્યાઓને જે અવિભાજ્ય સંખ્યા વડે ભાગી શકાય તો અવિભાજ્ય સંખ્યા લખવાની। હવે જો 5 એકલા જ આવશે। હવે આ 5 છે, હવે આ 1 છે અને 5 છે, 3ને 5 વડે ભગાય? તો કે ના, 1ને 5 વડે ભગાશે નહીં, તો બીજું કોઈ સંખ્યા આવે નહીં। તો અંશનો ગુસા કેટલો મળ્યો? તો કે 5। ઓકે, હવે છેદની સંખ્યા। છેદની સંખ્યા કઈ થશે? તો કે 10, 10 અને 100। તો છેદનો લસા શોધવો અને ગુસા શોધવો એકદમ સરળ છે। છેદનો લસા, છેદના લસામાં શું કહે છે? તો જુઓ, અહીંયા 100 આપેલા છે અને 10 છે, 10 છે, તો સૌથી મોટી સંખ્યા કઈ છે ત્રણેયમાં? તો કે 100 છે। હવે 100 ને 10 વડે ભાગી શકાય? હા, ભાગી શકાય। તો અહીંયા જે સૌથી મોટી સંખ્યા છે એને બીજી 2 સંખ્યાઓ વડે ભાગી શકાય છે। તો સૌથી મોટી સંખ્યાએ આપેલ સંખ્યાઓનો શું થશે? લસા થશે। એ લસા કેટલો થશે? 100। હવે છેદનો ગુસા। તો જે સૌથી નાની સંખ્યા છે એને આપેલી બીજી સંખ્યાઓને ભાગી શકાય એના વડે? તો કે જુઓ, 100 ને 10 વડે ભાગી શકાય। ઓકે, આ 10 છે એને પણ 10 વડે ભાગી શકાય। તો ગુસા કેટલો થશે? તો કે 10। એક વસ્તુ યાદ રાખવાની, ગુસા એટલે સૌથી નાનું અને લસા એટલે સૌથી મોટું। ઓકે, તો આપણને છેદનો લસા અને ગુસા મળી ગયો છે અને અંશનો પણ લસા અને ગુસા મળી ગયો। તો હવે આપણે શું કરીશું? તો કે આ જે સંખ્યા છે એનો લસા અને ગુસા શોધીશું। તો આ સંખ્યાનો લસા તો શું થશે? અંશની સંખ્યાનો, કઈ સંખ્યાનો? અંશની સંખ્યાનો લસા ભાગ્યા
છેદની સંખ્યાનો ગુસા આપણને મળી ગયો છે. અંશની સંખ્યાનો લસા કેટલો થયો? 150. તો 150 મૂકીશું અને છેદની સંખ્યાનો ગુસા કેટલો છે? 10. તો કેટલા ભાગી નાખીશું? 10 વડે. 0 0 ઉડી ગયું તો કેટલો મળ્યો? 15. હવે શું શોધીએ? તો કે ગુસા. ઓકે, હું સૂત્ર લખતો નથી, ડાયરેક્ટ લખી નાખું છું. અંશની સંખ્યાનો ગુસા. અંશની સંખ્યાનો ગુસા કેટલો મળ્યો? 5. તો ઉપર કેટલા લખીશું? 5. અને છેદની સંખ્યાનો લસા કેટલો છે? 100. તો 100 તો 0.05. હવે જુઓ, આ જે પ્રક્રિયા કરી એનાથી પણ આપણે લસા અને ગુસા શોધી કાઢીએ છીએ, પણ એ રીત કેવી થઈ જાય છે? ખૂબ જ લાંબી. આના સિવાયની બીજી એક રીત છે જેને આપણે ખૂબ જ સરળતાથી લાંબી પ્રક્રિયા વગર ગણી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે એ રીત જોઈશું. તો એમાં ખાલી થોડીક જ તર્ક વાપરવાનું છે, થોડુંક જ તર્ક વાપરવાનું છે. જુઓ, એમાં પોઈન્ટનું બહુ મહત્ત્વ છે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે. તો ગુસામાં પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલી લેવાની, સૌથી વધુ હોય તે. અને લસામાં શું? સૌથી ઓછું. પોઈન્ટ પછી સૌથી ઓછી સંખ્યા લસા માટે અને ગુસા માટે શું? પોઈન્ટ પછી સૌથી વધુ સંખ્યા. હવે જુઓ, આ 3 સંખ્યાઓ છે, એમાં પોઈન્ટ પછી કઈ સંખ્યાઓ કઈ સંખ્યામાં પોઈન્ટ પછી વધુ આંકડા છે? તો કે 0.50માં કેટલા આંકડા છે? તો કે 1 અને 2. તો ગુસ્સામાં પણ એટલું યાદ રાખવાનું કે સૌથી મોટી સંખ્યા પોઈન્ટ પછી જે અંકો સૌથી વધુ હોય તો તેટલા અંકો ગુસ્સામાં રાખવાના. તો અહીંયા 2 છે, તો ગુસ્સામાં પણ કેટલા આવશે? પોઈન્ટ પછી કેટલા અંકો આવશે? 1 અને 2. જ્યારે લસામાં શું યાદ રાખવાનું? સૌથી ઓછા, પોઈન્ટ પછી સૌથી ઓછા. તો અહીંયા જુઓ, પોઈન્ટ પછી કેટલો છે? માત્ર 1 જ. ઓકે, તો કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ આવશે? 1 અક્ષર પહેલાં. તો પહેલાં આપણે લસા શોધી કાઢીશું. આપણે શોધી નાખ્યા છે. પહેલાં આને શું કરી નાખીશું? પૂર્ણાંકના સ્વરૂપે લખી દઈએ. 75, 15 અને 50. હવે 3 લસા તો આપણને ખબર છે, આગળ શોધી કાઢ્યું છે એટલે આપણે કેટલો થયો? 150. ઓકે, અને ગુસા કેટલો થશે? તો કે 5. હવે જુઓ, લસા 150 મળ્યો અને ગુસા કેટલો મળ્યો? 5. તો હમણાં મેં શું કીધું કે લસામાં શું યાદ રાખવાનું? તો આપણે આનો લસા શોધવો છે, તો એનો લસા લખીશું. અને આપણે જે 75, 15 અને 50નો લસા શોધ્યો છે તો કેટલો મળ્યો? 150. તો ખાલી એમાં એટલું યાદ રાખવાનું છે કે અહીંયા 150 લખી નાખીએ પહેલાં, અને શું કરીશું? તો કે સૌથી પોઈન્ટ પછી સૌથી ઓછી સંખ્યા શામાં છે? તો કે પોઈન્ટ પછી એક જ સંખ્યા છે. તો આપણે કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ મૂકીશું? તો કે 1 જ અક્ષર પહેલાં. તો 0 અક્ષર પહેલાં જેટલો પોઈન્ટ આવશે. ઓકે, તો અહીંયા શું થશે? 15. કેમ કે પોઈન્ટ પછી 0 એકલો હોય તો એનું કોઈ મહત્ત્વ હોતું નથી. તો લસા આપણને કેટલો મળશે? 15. ઓકે, હવે શું લઈશું? તો કે ગુસા. તો આપણને ગુસા કેટલો મળ્યો? 75, 15 અને 50નો 5 મળ્યું ને? પેલા 5 લખી નાખીએ. હવે પોઈન્ટ પછી કેટલા અક્ષર છે મેક્સિમમ? તો કે 1 અને 2. તો કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ આવશે? તો કે 2. પણ અહીંયા તો ખાલી માત્ર 5 છે, તો આપણે શું કરી નાખીશું? બીજો એક શૂન્ય મૂકીશું, પોઈન્ટ મૂક્યો તો શું મળ્યો? 0.05. ઓકે, તો આ જે રીત છે એમાં આપણે સરળતાથી સ્પીડમાં લસા અને ગુસા દશમ અપૂર્ણાંક શોધી શકીએ છીએ. હવે જો બીજા એક્ઝામ્પલો જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલાં અહીંયા જોઈએ કે સંખ્યાઓ આપેલી છે 2, 0.2, 0.008, 0.16. તો આપણે પહેલાં શું કરીએ છીએ કે પહેલાં પૂર્ણાંકના સ્વરૂપમાં લખી નાખીએ 2, 8 અને 16. તો આપણે શું કરીએ છીએ? 2, 8, 16નો લસા અને ગુસા શોધી કાઢીએ. હવે આમાં એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ આ રીતના તમને ખ્યાલ આવી જાય કે આ અવયવ છે અને અવયવીઓ છે, તો એક વસ્તુ યાદ રાખો એ સૌથી મોટી સંખ્યા છે. સૌથી મોટી સંખ્યા કઈ છે? તો કે 16. 16ને બીજી સંખ્યા વડે ભાગી શકાય? તો કે 8 વડે પણ ભાગી શકાય અને 2 વડે પણ ભાગી શકાય.
હવે જુઓ 8 છે તો 8ને એના કરતાં નાની સંખ્યા વડે ભાગી શકાય તો કે હા 2 વડે ભાગી શકાય છે. તો જે સૌથી મોટી સંખ્યા હોય એ શું થશે? આપેલ સંખ્યાઓનો લસા. તો 16નો લસા શું થશે? આપેલ સંખ્યાઓનો લસા શું થશે? 2, 8, 16નો લસા શું થશે? તો કે જે સૌથી મોટી સંખ્યા હોય તે. પણ ક્યારે? જ્યારે એકબીજાના અવયવ હોય કાં તો અવયવ હોય ત્યારે જ. હવે જુઓ ગુસા. તો ગુસા શું થશે? તો જુઓ સૌથી નાની સંખ્યા હોય તે. 8ને 2 વડે ભાગી શકાય? હા. 16ને 2 વડે ભાગી શકાય? હા. સૌથી નાની સંખ્યા હોય તે ગુસા થાય. તો આપણને ગુસાને લસા કેટલો મળ્યો? તો કે ગુસા મળ્યો 2 અને લસા મળ્યો 16. હવે પોઈન્ટવાળું યાદ રાખવાનું. ગુસામાં શું યાદ રાખવાનું? તો જુઓ હવે આ સંખ્યાનો આપણે ગુસા શોધવાનો છે. તો ગુસા બરાબર પહેલાં સંખ્યા લખી નાખીશું. કેટલા પોઈન્ટ પછી કેટલા અક્ષર છે? તો 1, 2 ને 3. તો આપણે 2 મળ્યો ગુસા. તો 2 પહેલાં કેટલા શૂન્ય આવવા જોઈએ? 1 અને 2 અને પછી પોઈન્ટ મુકાય તો 3 અક્ષર થાય ને. 1, 2 ને 3 આવે. ખ્યાલ કે ના આવ્યો? તો આ થયો ગુસા. હવે લસા. લસામાં શું યાદ રાખવાનું છે? કે સૌથી ઓછા પોઈન્ટ પછી સૌથી ઓછી સંખ્યા તો કઈ છે? માત્ર એક જ સંખ્યા છે. તો લસા આપણને 16 મળ્યો. તો કેટલા અક્ષર પહેલાં પોઈન્ટ મૂકીશું? 1. તો આ રીતે તમે આપેલ સંખ્યાઓનો લસા અને ગુસા ખૂબ જ સરળતાથી શોધી શકો છો. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 3. તો એમાં તો એકદમ સરળ રીત છે. હવે તો એમાં તો જો આ પૂર્ણાંકના સ્વરૂપમાં લખ્યા કે બધી સંખ્યાઓ 8, 8, 8 અને 8. હવે બધા જ 8, 8 છે. તો આનો લસા શું થશે? તો કે સંખ્યા પોતે, કેમ કે બધું 8 જ છે. પછી ગુસા. ગુસા પણ કેટલો થશે? તો કે 8. ઓકે. હવે પોઈન્ટવાળું. તો હવે આ જ સંખ્યા છે એનો લસા શું થાય? તો પોઈન્ટ પછી. પણ અહીંયા તો જુઓ 8 આપેલા છે. પોઈન્ટવાળું નથી પણ તો કયું લેવાનું? 8 લેવાના. તો લસા કેટલો થશે? 8. હવે ગુસા. આ જે સંખ્યા છે એનો ગુસા તો કેટલો છે? આપણને આનો ગુસા કેટલો મળ્યો? તો કે 8. આપણે તો પોઈન્ટવાળાને શોધવાનું છે. સૌથી વધુ પોઈન્ટ કેટલા છે? તો કે એ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1, 2, 3 અને 4. તો આપણે 8 પહેલાં કેટલા શૂન્ય મૂકવાના? તો 8 આપેલા છે તો 1, 2 અને 3 અને પછી પોઈન્ટ મૂકવાનો એટલે થઈ ગયા 4. 1, 2, 3 અને 4. આગળ ચોથું એક્ઝામ્પલ જોઈએ. એમાં છે પૂર્ણાંકના સ્વરૂપમાં લખી નાખીશું 18, 36, 48. હવે 3 અને 3નો અવિભાજ્યની રીતના લસા શોધી કાઢીએ. અઢાર, 36 અને 48. હંમેશા 2 થી સ્ટાર્ટ કરીએ. 9 દુ 18, 18 દુ 36, 24 દુ 48. હવે ફરથી 2, 9 વડે ભગાય નહીં એટલે 9 ના 9, 9 ને 2 વડે ભગાય નહીં એટલે 9 ના 9, 18 તો 9 દુ 18 અને 12 દુ 24. 2 વડે ભાગીશું કે 12 ને ભગાશે 2 વડે તો કે 6 દુ 12, 9 ના 9, 9 ના 9, 3 દુ 6, 9 ના 9, અહીંયા 9 ના 9. હવે 2 વડે તો ભગાય નહીં તો હવે શું રહ્યા? 3. 3 તરી 9, 3 તરી 9 અને 3 એકા 3. 3, 1, 1 અને 1. ઓકે. હવે લસા લઈએ. કોનો? તો કે આ સંખ્યાઓનો લસા. તો આ બધા અવિભાજ્ય મળે અને ગુણી નાખીશું. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તરી 9, 9 દુ 18, 18 દુ 36, 36 દુ 72, 72 દુ 144. તો કેટલા થશે? 144. અહીંયા મળ્યા લસા કેટલો મળ્યો? 144. ઓકે. લસા મળ્યો આપણને 144. હવે ગુસા. તો ગુસા કેટલો થશે? તો જુઓ 18, 36 અને 48 છે. 18, 36 અને
48 બધાને 2 વડે ભગાય છે તો કે હા. તો પહેલાં 2ને કોમન લઈ લઈશું. 9, 18, 24 આ 3 સંખ્યા છે એ બધા 2 વડે ભગાય છે તો કે ના, આ 2 સામાન્ય આવશે નહીં. પછી 9, 9, 12 બધાને 2 વડે ભગાય છે તો કે ના, આ પણ નહીં આવે. પછી 9, 9, 6 બધાને 2 વડે ભગાય તો કે ના, તો આ 2 પણ આવશે નહીં. પછી 9, 9, 3 બધાને 3 વડે ભગાય છે તો કે હા, તો આ 3 આવશે. ઓકે, તો 3 દુ 6. કેમ કે આ જે 3, 3, 1 છે તો 1ને 3 વડે ભગાય નહીં તો આ પણ આવશે નહીં. તો આપણને ગુસા કેટલો મળ્યો? 6. અને લસા કેટલો મળ્યો? 144. પણ કોનો? તો કે આ જે સંખ્યાઓ આપી છે તેનો. ઓકે, તો આપણે શું કરીશું? હવે પેલું યાદ રાખવાનું, લસા એટલે આ જે સંખ્યાઓ છે સૌથી ઓછા પોઈન્ટ પછી સૌથી ઓછો પોઈન્ટ હોય તે. અહીંયા કેટલા છે? પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 3 છે. અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2 છે. અને અહીંયા પોઈન્ટ પછી કેટલો આંકડો છે? 1. તો આપણે પહેલાં લસા લખી દઈશું. તો કેટલો થશે? 1. આ જે લસા મળી લખી નાખ્યો. હવે આપણે આનો શોધવાનો. તો સૌથી પોઈન્ટ પછી કેટલો આંકડો છે? 1 જ. તો કેટલા આંકડા પહેલાં પોઈન્ટ મૂકવાનો? તો 14.4 મળશે. હવે ગુસા અહીંયા કેટલા મળ્યા? 6. હવે જો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 2 ને 3 મેક્સિમમ. અહીંયા 2 છે અને અહીંયા કેટલા છે? 1 જ. તો આપણે ગુસામાં શું યાદ રાખવાનું? પોઈન્ટ પછી જે સૌથી વધારે સંખ્યા હોય તે. તો 6 પહેલાં કેટલા શૂન્ય મૂકવાના? 1 અને 2 એટલે 0.006. ઓકે, આ મળ્યો ગુસા અને લસા થયો. હવે જુઓ 5મું એક્ઝામ્પલ જોઈશું. એમાં તો પહેલાં સંખ્યાઓને શું કરી નાખીશું? તો 1 અને 1 પૂર્ણાંકના સ્વરૂપે લખી દીધું. આ બધાનો લસા અને ગુસા. તો આનો લસા શું થશે? બધી એક સરખી સંખ્યા જે સંખ્યા હોય તે. ગુસા પણ શું થશે? તે જે સંખ્યા છે તે જ, એટલે 1 જ થશે. ઓકે, હવે પોઈન્ટવાળું યાદ રાખવાનું. આપણે આ સંખ્યાનો લસા અને ગુસા શોધવો છે. આ સંખ્યા આપી છે તેનો તો લસામાં સૌથી ઓછા પોઈન્ટ કયા છે? તો કે આમ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? માત્ર 1. તો 1 લખી દેવાનો, એની પહેલાં પોઈન્ટ મૂકવાનો 0.1. હવે ગુસા પહેલાં ગુસા લખી નાખીશું. હવે સૌથી વધુ પોઈન્ટ પછી સૌથી સંખ્યા કેટલી છે? 4. તો આપણને એક સંખ્યા તો છે, તો આગળ કેટલા પોઈન્ટ મૂકવા પડશે? તો કે 4 સંખ્યા કરવા માટે આગળ 3 શૂન્ય મૂકવા પડશે. સોરી, તો 1 છે, પછી 1 શૂન્ય, 2 શૂન્ય ને 3 શૂન્ય. તો 0.0001 આ થયો ગુસા. છે ને? આ રીતે એકદમ સરળ. તો આ પ્રકારના દાખલા હોય તમે ખૂબ જ સરળતાથી ગણી શકો છો. એમાં લસામાં સૌથી વધુ શૂન્ય અને લસામાં સૌથી ઓછું અને ગુસામાં સૌથી વધુ, પણ ક્યારે? પોઈન્ટવાળું હોય ત્યારે. હવે જુઓ, આ થઈ દશાંશ અપૂર્ણાંકની વાત. પણ જ્યારે તમને પૂર્ણાંક આપેલા હોય, શું આપેલા હોય? પૂર્ણાંક. તો જુઓ પૂર્ણાંક કેવી રીતના? અહીંયા આપે છે 10, પછી આપે છે 100, પછી આપે છે 1000, પછી આપે છે 10,000. તો આવી સંખ્યાઓ આ બધા પૂર્ણાંક કહેવાય. તો આપેલા છે તો એમાં શું કરીએ? તો લસા શોધવાનો થાય. તો જે 3 સંખ્યાઓ છે એ 10,000ના અવયવ છે. 1000ના અવયવ કયા? 100 અને 10 છે. 100ના અવયવમાં 10 પણ આવી જાય છે. તો જ્યારે પણ આવું હોય તો સૌથી મોટી સંખ્યા કઈ છે? 10,000. તો લસા કેટલો થશે? 10,000. ઓકે, અને ગુસા તો કયું છે સૌથી નાનું? તો કે 10. ઓકે, તો આ ક્યારે? આ પૂર્ણાંક માટે. જ્યારે દશાંશ અપૂર્ણાંક માટે આ આખું ઉલટું થઈ જાય છે. પૂર્ણાંક માટે લસામાં સૌથી વધુ શૂન્ય અને ગુસામાં સૌથી ઓછા શૂન્ય. જ્યારે
દશાંશ અપૂર્ણાંક માટે લસામાં સૌથી પોઈન્ટ પછી સૌથી ઓછી સંખ્યા, ઓકે, અને ગુસામાં પોઈન્ટ પછી સૌથી વધુ સંખ્યા. એટલા માટે અહીંયા 1, 2, 3 અને 4 છે. તો અહીંયા કેટલા મૂક્યા? 1, 2 અને 3 અને 4. શામાં? ગુસામાં. ઓકે, અને લસામાં 8 છે. કેમ 8 મળ્યો? તો કે અહીંયા 8 છે, એના પછી કે પોઈન્ટ નથી એટલા માટે. તો આ રીતે તમે દશાંશ અપૂર્ણાંકોના લસા અને ગુસા શોધી શકો છો. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અવશ્ય તેને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો.